આપણી અંદર કેટલા જીવ જંતુ છે ખબર? ચામડી ઉપર છે, ચામડીની માલિપાઈ છે, શરીરની અંદર કેટલા બેક્ટેરિયા હોય છે ખબર? આપણી લાળમાં કેટલા બેક્ટેરિયા હોય છે. એટલે ઘણા એ સારા બેક્ટેરિયા એ તો એટલા બધા પ્રભાવી હોય કે અમુકને આમ ખીલબીલને અંતન થાય ને તો સવારના ઉઠ્યા પછીનું પહેલું થૂંક એના ઉપર લગાડી દે, ગંધરું લાગે પણ કામ મોટું કરે. બેક્ટેરિયા. દહીં ભાવે? દહીં ખાઓ છો રોજ? સવારના દહીં રોટલો ને બપોરે છાશ. દહીંમાં કેટલા બેક્ટેરિયા છે ખબર? આ પૃથ્વીના ગોળા ઉપર જેટલા પ્રાણીઓ રહે છે ને એટલા આ પાર્થિવ શરીરની અંદર પણ જીવ જંતુ રહે છે. એમ જ નહીં ખાલી કે માથામાં લીખું ને ટોલા ને, ત્વચાના ઉપર પણ કેટલાય સૂક્ષ્મ જીવો હોય છે. ત્વચાની અંદર પણ હોય છે, આપણા શરીરમાં હોય છે. આ પૃથ્વી જેમ બધા જીવોને લઈને ફરે છે ને એમ આપણે આ પાર્થિવ શરીરને લઈને ફરીએ છીએ. આમાં કેટલાય જીવે છે. આપણે ખાઈએ એ ખાઈ ખાઈને એનાથી જીવે છે. પેટના કરમિયા એને ગળ્યું બહુ ભાવે. હવે તો જરા ઓછું થયું છે, નહીં તો પેટના કરમિયા નીકળતા જોયા છે પછી મલ માર્ગે. અને જીવતા હોય ને હળવળતા હોય તો એ બાપા મારી અંદર હતું. આપણે કેટલા જીવોને અંદર લઈને બેઠા છીએ. જે બ્રહ્માંડમાં છે એ બ્રહ્માંડનો એક અંશ આ જીવ એની અંદર છે. આ શરીર આ પિંડમાં છે, અને જે પિંડમાં છે એ બ્રહ્માંડમાં છે.